નમસ્કાર દર્શક મિત્રો, હું વર્ષા સોલંકી વોઇસ ઓફ પબ્લિક ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। સુરત શિવસેના દ્વારા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સફાઈ કર્મચારીઓની ભરતીમાં થયેલ ભ્રષ્ટાચાર ઉજાગર કરવામાં આવેલ છે। સુરત શિવસેના દ્વારા કોંગ્રેસ અને ભાજપ નેતા અને અગ્રણીઓ ઉપર ભ્રષ્ટાચારનો આરોપ લગાવવામાં આવ્યો છે। સુરત શહેર શિવસેના દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી મહાનગરપાલિકામાં સફાઈ કર્મચારીઓની ભરતી આદર્શ ચૂંટણી આચારસંહિતાનો ભંગ હોય તત્કાલ તટસ્થ પગલાં કરવાની માંગણી કરવામાં આવી છે। સુરત શહેર શિવસેના પ્રમુખ વિલાસ પાટીલ દ્વારા આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી પાલિકામાં સફાઈ કામદાર બેલદારની ભરતી પ્રક્રિયામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાની તેમજ આદર્શ ચૂંટણી આચારસંહિતા ભંગ થઈ હોવાની રજૂઆત કરવામાં આવી છે। ભરતીની જાહેરાત અને નીતિ નિયમ મુજબ ભરતી કરવામાં આવી નથી। ભરતી માટે ધોરણ 8 પાસ ઉમેદવારો જ લાયક હતા, પરંતુ જે ફાઇનલ યાદી જાહેર થઈ છે તેમાં સંખ્યાબંધ ઉમેદવારો ધોરણ 10 પાસ અને તેથી વધુ અભ્યાસ કરેલ છે। ભરતી પ્રક્રિયાની ફાઇનલ યાદી આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગયા બાદ પાડવામાં આવી છે અને તેની ઉપર તારીખ 8/3/2019ની ખોટી તારીખ લખવામાં આવી છે। ભરતી થયેલ ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતમાં મોટા ભાગે બેદરકારી કરીને પાલિકાએ નીતિ નિયમોનો છેદ ઉડાડી દીધો છે। તાત્કાલિક ધોરણે બહાર પાડેલ યાદી રદ કરવાની સાથે જે ઉમેદવારો ભરતી થયા છે તેમના ડોક્યુમેન્ટ્સ ચેક કરીને બોગસ પ્રમાણપત્રો રજૂ કરવા માટે કાનૂની કાર્યવાહી હાથ ધરવી જોઈએ। આજે શિવસેના પ્રમુખ અને કાર્યકર્તાઓ દ્વારા સૌપ્રથમ સુરત મહાનગરપાલિકા કમિશનર, પોલીસ કમિશનર અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરીને ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી છે। સુરત શહેર શિવસેના પ્રમુખ છું, તેમજ ગુજરાત કોર કમિટીનો સભ્ય છું અને આજ રોજ સુરત શહેર શિવસેના દ્વારા જે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું છે તેનો મુખ્ય હેતુ એ છે કે 2 દિવસ પહેલાં 10 તારીખે સુરત મહાનગરપાલિકા દ્વારા જે સફાઈ કામદાર બિલ્ડરોની યાદી બહાર પાડી છે નોકરી માટેની, તે તમામ ભરતી પ્રક્રિયા ભ્રષ્ટાચારથી થયેલી છે અને પાર્ટી ફંડ ભેગું કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ આખી આ છેલ્લા દિવસે આદર્શ ચૂંટણી આચારસંહિતા જ્યારે ચૂંટણી આયોગે ડિક્લેર કરી હોય, જાહેરાત કરી હોય, તેના બાદ આ જાહેરાત બહાર પાડવામાં આવી છે અને ખોટી તારીખ એટલે 8 તારીખ લખીને આ જાહેરાત 10 તારીખે બહાર પાડવામાં આવી છે। એટલે આ આખી ભરતી પ્રક્રિયા જે છે અટકાવવામાં આવેલી હતી, એ અટકાવી એના માટે આ બધું તૈયાર કરી મૂકેલું હતું, પણ આ છેલ્લી ઘડીએ લોકસભામાં ફાયદો થાય, પૈસાનો ફાયદો થાય અને પ્લસ એના વોટર વધે એના માટેના ફાયદો કરવા માટેની આખી ભરતી પ્રક્રિયા કરવામાં આવેલી હતી। આ જે સફાઈ કર્મચારીની પ્રક્રિયા છે એમાં કયા પ્રકારનું ભ્રષ્ટાચાર કરવામાં આવે? આમાં સુરત મહાનગરપાલિકાના અંદર આવેલા ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો, કોંગ્રેસના કોર્પોરેટરો, તમામ પદાધિકારીઓ, ધારાસભ્ય અને સાંસદો, આ બધા એ લોકોના કેન્ડિડેટોને કહી દેવામાં આવેલું હતું કે તારે 20 કેન્ડિડેટ, તારા 10 કેન્ડિડેટ, તારા 5 માણસો, એ લોકોની યાદીને એ લોકો જોડેથી મોટો વ્યવહાર કરીને આખી ભરતી પ્રક્રિયા કરવામાં આવી છે। આમાં સુરત મહાનગરપાલિકાના મોટા અધિકારીઓ બી ઇન્વોલ્વ છે અને આના મુખ્ય વડા મ્યુનિસિપલ કમિશનર છે। જો એમને આટલું બધું ધ્યાન પર અમે પુરાવા સાથે લાવી દીધું કે તમે ચૂંટણી આયોગે ડિક્લેર કર્યું એના બાદ તમારે ભરતી પ્રક્રિયા કરવાની થતી નથી। 10 તારીખે જાહેરાત બહાર પડે છે, મેરિટ યાદી બહાર પડે છે અને 11 તારીખે બધાને કોલ લેટર બી મળી જાય છે, બધાને નોકરી બી જોઈન કરાવી દીધી છે અને આખી ભરતી પ્રક્રિયામાં માત્ર ને માત્ર ધોરણ 4 થી 9 સુધીના ભણેલાઓ માટે જ હતી, પરંતુ આમાં 30 થી 40% એવા ઉમેદવારો છે કે જે ગ્રેજ્યુએટ છે, ધોરણ 10 પાસ છે, 12 પાસ છે। વિલાસભાઈ, આજે ભ્રષ્ટાચાર થયું છે, આપણે વિશે કેવી રીતે માહિતી મળી? અમે જે યાદી બહાર પાડી એ યાદી તાત્કાલિક અમે લોકોએ પ્રિન્ટ કરાવી, એ પ્રિન્ટનો અમે આખું એનાલિસિસ કર્યું, અદર બધું શોધ્યું તો જે યાદીઓમાં જે નવસારી લોકસભાની અંદરના જો અમે ઉમેદવારો અમારા જે ટચમાં હતા, બરાબર, અને અમને તો જે ઓલરેડી 3-4 વર્ષથી સફાઈ કામદારો કોન્ટ્રાક્ટ બેઝ પર સુરત મહાનગરપાલિકામાં કામ કરે છે તે લોકો બધું ધ્યાન પર લાવી દીધું। આ વ્યક્તિ ગ્રેજ્યુએટ છે, આ 10મું ભણેલો છે, એટલે અમારી પાસે પુરાવા કર્મચારીઓ જ આપ્યા કે ખરેખર આ આટલા પૈસા આ કોર્પોરેટરને આપ્યા, આને આના હસ્તકે કામ થયું છે। આ ભ્રષ્ટાચાર વિશે આપણે કમિશનર સાહેબ અથવા કલેક્ટર સાહેબને જાણ કરી? અમે મ્યુનિસિપલ કમિશનર સાહેબને આજે સવારે આવેદન આપવા ગયેલા, પરંતુ એ મિટિંગમાંથી જલ્દી આવ્યા નહીં અને મસ્ત મોટો પોલીસ બંદોબસ્ત લાવીને ઊભો કરી દીધો અને અમને કીધું આપવું હોય તો ડેપ્યુટી કમિશનરને આપો। અમે કંઈ વાંધો નહીં, અમારી 3 વાગે આપણી પત્રકાર પરિષદ હતી, જેથી અમે 2:15 વાગે ડેપ્યુટી કમિશનર નાયક સાહેબને આપ્યું છે આવેદન। હવે શિવસેનાના આવેદનમાં અમે ચોખ્ખા શબ્દમાં આ આવેદન આપવા પછી માંગણી કરી છે
કે જે ધોરણ 10 પાસ કરતાં વધુ છે તે લોકોને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે, કાઢી મૂકવામાં આવે અને લોકોના વિરુદ્ધમાં ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે. મહત્વની બાબત, અમે ડેપ્યુટી કમિશનરને ચોખ્ખા શબ્દમાં કીધું છે કે આ તમામ ભરતી પ્રક્રિયા હાલ પૂરતા સ્થગિત કરવામાં આવે. સ્થગિત કરવા પછી એની અંદરમાં જે સાચા હશે એ ઉમેદવારોની ભરતી કરી લેવામાં આવે અને જે ખોટા હશે તે લોકોને કાઢીને એમના વિરુદ્ધમાં ફોજદારી કાર્યવાહી કરવામાં આવે. આગળ કંઈ નહીં કરવામાં આવે તો શું? શિવસેનાની પહેલેથી સિસ્ટમ છે. શિવસેના 80% સમાજ સેવા કરે છે અને 20% રાજકારણ કરે છે. ખાલી જો અમે 100% રાજકારણમાં આવી જશું તો આ બધા ઘરે ભેગા થઈ જશે. અમે આવેદન આપ્યું છે, આજે નિવેદન આપીએ છીએ ને તો શિવસેના દે દનાદનની સિસ્ટમ જાણે છે. અમને હક માંગવાથી ના મળે તો છીનવાની અમારામાં તાકાત છે.